મંજુબેન હા આ વખતે હોળી ધૂળેટી જેવું કઈ લાગતું જ નથી કાં? તો પતંગ ચગાઈ જા. હાલ પતંગ ચડાવવા દેવી. એલા ખોટું ખોટું કહું છું ખાવા મળે ખાઈ લે મફતનું. એ હારું. અરે એ મંજુબેન આ ધાણી ખજૂર કેટલું મોડું છે પણ હો ભાવે નહીં આપણને તો. ઉભો રહે હું ચાખી જાઉં. હા ચાખી જો. બરોબર તો છે બરોબર છે તો બરાબર પાછું ચાખી જો. તો મને કેમ મોડું લાગે છે? હા આ ગળ્યું હોય છે. બધા બરોબર ઓ બાપા. એક તો મફત નું ખાવું ને પાછો કે આમ છે ને તેમ છે ને ખાવા માં સાનું મુનું. હાલ છે પછી ને મંજુબેન તમે બહુ ખાયા હો. અહીંયા છે ને હું આવું એટલે મારે ખાવાનું તો થઈ જ જાય ખજૂર ને એવું. દર ખેલે અહીંયા તો ગુડાસ તું ખાવા. દાંત કાઢો પાછો. તમે ન ખાવું ના. ને અરે એમ થાય બાબા બધા ન લેતા કેટલો ઢોળો પણ તમે. એ અટલી દેવ પટલી દેવ મોટા ઘરનું માણું દેવ મારા દાદા ના ખેતરમાં કાટુડા ગવરાવશું ઘી ગોળ પક્ષે તારે મસ્કાવાને શોખ છું. એ ગોકુલભાઈ ઉભા રહો નાખો તો પાછું. મને ઓલા સોપો તમારા ગગા શેઠને સોપો ને એને તમે કાસા ખાઈ લીધા મને થોડા ખેંચો. એ ગગા શેઠ ને કાચા ખાઈ લીધા જે ખાઈ લીધા એ હાથ નાખો માં હાથ નાખો માં. પણ તમે બે તો ખાવ છો તમારે શું વાંધો લાવો લે દીદી ખા હા લાવો એ મક્કુ બાપા. ચૂપ મારું ઘર છે મારે જેને આપવું એને આપું તાર ખાવું હોય તો ખા. એ લાવો હજી આપો થોડું. એ હા એ આલ્યો કોઈ એક બે જ તે બસ તમારે એટલું જ ખવાય સાડા થઈ જાવ નકર તમે. નમસ્કાર હા? અહીંયા તો બોલ ગોકુલભાઈ મારું હું લેવા આ તારી છે ઈ નહીં. તો તાણીને ખજૂર ને વાયા વચમાં મૂક ને એ હા એટલે આપી દે આપી દે. આ લઈ લે ઉપર. આ લઈ લે મોટી ઓલા ખિસ્સા ભરી લે. એ ખિસ્સાનો બતાવો. એ આલ્યો બધા હેપી ખાઈ હો તો. એ જો જો લઈને વહી ગયા. અને તમે બે હું નવી લાયા બેઠા કાઈ નહીં તમે ખજૂર ને ધાણી ખવાયા હતા કા? ઓય બાપા આ મારું ઘર છે કે તમારું ઘર? તમારું ઘર છે અમે ક્યાં કીધું કે અમારા ખાતે કરી દે. જો હાલો જાવ જો. એ મધુબેન તમારે કલર લાવવાનું છે તો હું કાલે છે ને ભાવનગર જવાનું છું તો તમે હાટું લેતા આવું કહેજો. પણ હું ક્યાં કલર થી રમું જ છું હું તો દર ખેલે ગારા થી જ રમું. આ ગોકુળભાઈ પોર ઓયલ થી નવડાવ્યો હતો અને તમે ગારા થી નવડાવ્યો હતો. હું કેટલો વાસ મારતો હતો ખબર? હું મારા ઘરમાં નહોતો જઈ શકતો. ઘરમાંથી લઈને મને બહાર કાઢતા હતા. એ મેં કઈ ઓઇલ નત નાખ્યું તો ઓલા આપણા ગામની ગટર લીકેજ નથી હા ત્યાંથી ડબલા ભરી ભરીને તારી માથે નાખ્યું તું. હે હા પણ કાઈ વાંધો નહીં ગોકુળભાઈ હવે નાખી દેજો ખબર પડે પીસડા ખરી ન જાય કહેજો મને. હા તો કાલ છે ને આમાં ન મળતો નકર રીત નાખીશ તમ તારે આ હલ્દી તો દે તમે ન મળતા નકર તમને તે માથે પડશે પાછું. એ મારી થાળી તો દેતો જા. ઘોડા લઈ ગયા ઘોડા ખાશે. હાટુ હાલો અમે હે ને હોળી હાટુ લાકડા ક્યાંથી લઈ આવી બંદોબસ્ત કરવાનો બાકી છે લાકડાનો. કલર ના પૈસા નથી જોતા. હા હા લાવો લાવો હાલો. હાલો હાલો તો હું તૈયાર થઈ જાઉં. એ ટીકડી હા આ લાકડું ઉપાડી આપણે હોળી માતા હાટુ છો. આ લાકડું લઈ ગયા હોય ને 12 વાગ્યા સુધી હોળી માતા આરામથી જગશે. આપા ગગા શેઠ નું લાકડું છે હો. હવે પણ આમાં ક્યાં કેમેરા મારેલા છે કે ગગા શેઠનું છે કે ઈ ભાડે છે કે ઈ હું કોઈ નથી ભાવતું ઉપાડ ને ભાઈ હાલ. હા ઉપર વાંકા વટી જાવ. આ બળકાઈ હાલ 12 તો આરામથી વાગી જાય આનથી. હાલો ટીકડી લાય ફોન લાય. જો હારો પડે ને કે સુટી હા. ચપ્પલ મારી. એ મસ્કા હઉ હમણાં કેમ એમ થઈ ગયું ભાઈ? એ ગગા શેઠ ઈ તો છે ને હું બાહુબલી પોઝ આપતો થામ. હાલો વાહ મસ્કા વાહ તારી એમાં બળતો છે હો મસ્કા હા, બળતો છે તારી એમાં ભાઈ યાડો ફોટો પાડતો હતો મારે છે ને બહાર ગામ મોકલાવાનો છે ફોટો એક મારા કેટલું બોલશે ને એમ જોવા હાટું. મસ્કા આ હોળી માતા હળગાવાના છે હા આ તો આ શોકમાં લાકડું લઈ જવાનું છે ભાઈ હું વાત કરો ગગા શેઠ હા 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 તો ખાસું કહું ને તા લાકડું છોડવા હું આવ્યો હતો બોલા. મને ખબર જ હતી મસ્કા હા હા તો આ લાકડું તું એકલો ઉસકાઈ જા તો તારા ઘરે તારીને ખર્ચો મારો હાસુ હા આ શરત મારવાનો હોય ને ભાઈ શરત વાંધો નહીં બરોબર. લઈ ફોન લઈ. હાલે એ હાલો હવે તો વાત ધાણી આવી તો છે ને ખંભે નાખીને લઈને વ્યો જાવ જોવો આ ખંભે નાખીને વઈ જા એ કરી બનાવ. એલા ગેસ વઈ ગયો તારા જો ગગા શેઠ થોડુંક પણ વધારે કરવું પડશે. ઉપડી જાય ચિંતા ન કરતા બાકી ધાણીનો ખર્ચો તમારે થશે જ તે. પાછું પ્યાસ નો બગડી જાય હોય ઈ ધ્યાન રાખજે તો રેવાય જો બીજું હું નહીં ઉપડે ગગા હે શેઠ નહીં ઉપડે. નહીં ઉપડે ભાઈ આ તો બાહુબલી કેતો નહીં કોઈને હું બાહુબલી કહું એ હા હા હાલ હું ટ્રેક્ટર થી વેરાઈ ને કે તું ભાઈ જા વાંધો નહીં હાલો. રાતે આવી છે પાછો ગગા શેઠ સાણા ને એવું હશે તમારા ઘરે? ઓલા પણ જોઈરા
આજા ઈ તમારે સાડા છે હા મારા છે જા એ વાંધો નહીં હાલ ટિકિટ આપણે સાડા લઈ જઈએ હા આ મૂકી આવજો પાછા ટાઈમ ઉપર હા હા એ કાલે મળીએ ધોળાટીમાં એ ગામજનો ગગા શેઠ છે ને આ લુક્કા માણસ છે. અને ગગા શેઠ હાવ ભંગાર પણ માણસ છે. હા હા અને આમ જોવો ગગા શેઠ છે ને હાવ છે ને નકામા છે, લોભી લોભી, કોઈ એને હારે વ્યવહાર ન રાખવો. ગગા શેઠ હારી એ ગામજનો સાંભળજો. એ ગોકુળિયા એવું ગામમાં નો બોલાય ભાઈ હાલ મેં તને ચાચા કોઈ તો હાલ કલર લાવ્યો આજ તું જલ્દી કેવા કલર લાવ્યા? કાળો કોલસો લાવ્યો આજ બધાને મોઢે સોપડવા મજા હવે હું મોઢે સોપડવા મને મેથીભાઈ ના ઘરે ગયો તો ને તે એના મોઢે લગાડ્યો ને કલર તે મને અહીંના ઘરમાં ઢીબી નાખ્યો. હાલ 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 તું ખેલે હાલ ભાઈ વાતું નથી અમારે નથી આવું, તમ તારે જાવ કલર લાવી દો નહીં, અમારે શું કામ છે ને? તમારે કલર લાવો ને હા હજી કહું કલર જ લાવો ને અમે શું બોલવી છે? કઈ શ્લોક બોલવી છે બેઠા બેઠા? હા તો પાડવી છે એવી. હા તો છે ને બે પૈસા ના કેટલાય બધા કલર લાગજો ગોશ માગવા વહી જાવ ઘેરે ઘેરે એ દીદી હા આવું તો આપણને કઈ સાંભળ્યું નહીં. દીદી હાલો આપણે બે ગોઈટ માગીને છે કલર લઈ લે. ગગા શેઠ ના ઘર ને જવું. મારે આ તો કે પિસ્કારી લેતા જો પૈસા આવે ને ગોશ માગી જાવ જાવ તમે બે જલ્દી જાવ ઓલા ઘેરે જાવ જાવ હું ઓલા ના ઘરે જાવ 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 ઘરે જાવ, કાઈ કલર બલર નહીં લાવીએ. હાલ દીદી આપણે હાલ આપણે બે લઈ આવીએ. હાલ એ આ પિસ્કારી એક પિસ્કારી તો લાવજો મહેમાન ને બહુ મોડું છું હો જો હું ગમી જાવ ને તો ઉતાવળની પરિસ્થિતિ સણાય વગાડી દેવી મારું વ્યવહાર થઈ જવાનું પાકું થઈ જવું જોવે માતાજી આજ હું મહેમાનને ગમી જાવો જોવે હા 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 પણ મહેમાનને બહુ વાર લાગી હો કાલે આવશે મહેમાન આજ પરબ છે ને મહેમાનને હેપી ધૂળેટી ગગા શેઠ બગાડ લ્યો મેં તમને ઓય બાપા આજ મને જોવા આવવાના હતા મહેમાન હું બગાડે બગાડે તમને જોવા આવવાના હતા હા વાહ ગગા અભિનંદન તો તમારા લાડવા ખવડાવવા છે એમને હમણાં મહેમાન આવી જાય છે હું નહીં ગમું તો હું ગમી જાય બીજું હું સાફ થઈ જાઉં હું સાફ થઈ જાઉં તો ઓલા ગોકુળિયાને મેં ગામમાં મોકલી દીધા હવારના કેમ તમે ત્યાં રમો એમ કીધું મને બગાડે નહીં ને એટલે તો મેં તમને બગાડી નાખ્યા પણ મારે હું મોઢું ધોવા જાવું લે પછી સાફ કરી દઉં ઓય બાપા નીકળ નીકળ આવો હા જાઉં છું એક કામ કર મહેમાન આવે ને તો મારા ઘર બાજુ મોકલી દેજે જાવ હું જલ્દી મોઢું ધોઈ આવું આમથી આવવાના છે હા એને બગાડું જો તમે એને નો બગાડતો હા ને હું તો બગાડી શકતે પાસે જે બસમાં આવ્યા ને એ બસમાં વહી જશે પાસે એને બગાડતો નહીં તું તો તમે મને મારું હું લેવા હું બગાડી શકતે હવે નહીં મારું મસ્કા નહીં મારો જા આમ વહી જા આ તો છે ને ધુવાટી પડી જાય ને પછી મને 50 રૂપિયા વાપર આપજો નહીં તો બગાડી હા નહીં આમ વહી બગાડી જા આમ હા આમ વહી જા જલ્દી મારું મોઢું ધોઈને અહીંયા ઊભું રહેવું પડશે મોઢું ધોઈ જવા દે એ દીદી હા આ ગામનો મોકો દબીને જ બેઠું છું. કોઈ વટે ને બગાડવા નથી. હાથ બગાડવાના નથી ગમે એને બગાડી નાખી. ક્યાં જવું છે આમ જાવી ગગા શેઠ ના ઘરે. દીદી? હા ગગા શેઠ ને બગાડવા જાય છે ઈ પેલા છે ને આપણે રગડોળી નાખવી. એની ધૂળેટી. હાલે લ્યો. એલા પણ આ તમે શું કર્યું? હે આ ગામમાં એન્ટ્રી થવું હોય ને તો પેલા અમારા હાથે બગડવું પડે. હવે તમે તાર જાઓ. હવે હું જાય હું ગગા શેઠ નું વ્યવહાર જોવા જતો છો. હવે અહીંથી પાછા વળી જાવી. એ હાલો હાલો તો હવે નથી આવું. તમને મારશે. હાલ આપણે ભાગી જવું ને પાછું. હાલ વયા જાવી. હા આવા ને આવા તે પણ એ દીદી હા આ તો લોસો થઈ ગયો. આ ભાઈ હતા કે નહીં ગગા શેઠ નું વ્યવહાર જોવા વાળા હતા. હે આમ જોવો ગગા શેઠ ને ખબર ન પડવી જોવે. આપણે બે ભાગી જઈએ વેલા મૂળ ચારમમાં બીજા ને. ભાગો મધુબેન ને બગાડતા થઈ એ મધુબેન બહાર નીકળો તો હોળીની ગોઠ લેવા આવ્યા છે એમી બગાડવા છે મને ખબર જ હતી તમે બગાડવા આયા છો એટલે હુંય કલર લઈને જ આવી હે તો એમી બગાડશું જ તે દે તો હુંય બગાડી શકતી બગાડો લ્યો એલા પણ એ બગાડ ટીકડી બગાડ ઓય બાપા આ તો મારે છે મારા વાળ બગાડી નાખ્યા બગાડ ટીકડી જલ્દી કલર લે હાથમાં જલ્દી હું કલર બગાડો
આ ડીડી ના બગડ એ બસ મસ્કા એ કલર ખાલી થઈ ગયો મને ડીડી ના બગડવાનું બાકી છે આ છે એનું. બસ મસાક હવે બસ. એ થોડોક કલર આપો ને એમને આ લે અહીંયા અમારા પૈસા લાવેલા છે એ થોડોક દે લાય હા આ લે બસ એ હાલો આમ દેવી હાલો હજી કામમાં બધાને બગાડ્યું હાલો બધાને બગાડવા હા હાલો. 4 વાગી ગયા ને મહેમાન હજી નો આવ્યા હો. હા સ્ટેશનમાં ઊભો રહ્યો થાકી ગયો પછી હાલતા ભાઈ આવ્યો મહેમાન હજી નો આવ્યા કાલે હશે મહેમાન હાલો તો હું બગાડી જ નાખું બીજું હું એલા હેપી ધૂળેટી. એલા હું હેપી ધૂળાતી કરા એ પકે કે છે તમે હવાના નહોતા બગડ્યા જો તકડી 3 વાગી ગયા આપા તેર વાગે મસ્કાને પોય મસ્કાને ધીબો માર લોટું બગાડવાનું આજ એ આજ તો બગડવું જ પડે કે છે તો ધૂળેટી છે એમાં એવું છે ગગા છે ને જો આવવાના હતા 12 ગામ થી હે તો હા હવે નહીં આવે કેમ મહેમાન ઘરે પહોંચી ગયા હા એ હાલો જલ્દી હા, સાચી જાઓ, સાચી જાઓ એ પેલા કકા છે મારી વાત તો સાંભળો હા મહેમાન એના ઘરે પહોંચી ગયા કેમ એના ઘરે આપણે જવાનું કીધું હમા માથે જવાનું કીધું જોવા હા હાલો તો જઈએ એ વાત તો સાંભળો કકા છે જવાનું થયું ને આમ થયું ને ઈ હું પણ તો મહેમાન ને એમ છે ને ગામના ચીમાડ બેઠા હતા ને તે બરોબર ન્યા વૈટ્યા તે મને એમ કે તમને બગાડવા આવે તે મેં મહેમાન ને બગાડી નાખ્યા તે મહેમાન પાછા વહી ગયા એના ઘરે યાર તમે મહેમાન ને બગાડો ઉભી રહો. ઓ બાપા એ હવે મહેમાન ને જવાના કકા છે ના હરકા ડોળી નાખો એ ઉભે રહો એ આવડા બધાને હેપી ધોળાતી કહી દે યાર હા હેપી ધોળાતી